અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં હેકલ કંપની પાસે અજાણ્યા બાઇક ચાલકે રાહદારીને અડફેટમાં લેતા રાહદારીને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો, જોકે રાહદારીની સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। પોલીસ સૂત્રે માહિતી મુજબ મૂળ રાજસ્થાનનો અને હાલ સંજાલીના મહારાજાનગરમાં રહેતો 35 વર્ષીય ભગુભાઈ પુંજાભાઈ અહારી આજ રોજ સવારના અરસામાં હેકલ કંપની સામેના રોડ ઉપરથી ચાલતો પસાર થઈ રહ્યો હતો। દરમિયાન પાછળ પૂરપાટ ઝડપે આવતા અજાણ્યા બાઇક ચાલકે તેમને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો, જોકે બાઇક ચાલક અકસ્માત સર્જી બાઇક લઈ ફરાર થઈ ગયો હતો। આ અકસ્માતમાં ભગુ અહારી માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે જોયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। આ અકસ્માતની જાણ થતાં પાનોલી પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને અજાણ્યા બાઇક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, જોકે ભગુભાઈ પુંજાભાઈ અહારીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। પાનોલી પોલીસે ભગુભાઈ અહારીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અજાણ્યા બાઇક ચાલકને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે।